અમદાવાદના ઘુમા વીઆઈપી રોડ પર હજુ પણ પાણી ભરાયેલા છે। ઘૂંટણ સુધીના વરસાદી પાણી ભરાયેલા છે। આ પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે। વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ પાણી નથી ઓસર્યા। આ સ્થિતિ ઘુમા વીઆઈપી રોડની અત્યારે જોવા મળી રહી છે। અમદાવાદમાં છેલ્લા 48 કલાકથી જે વરસાદ પડ્યો, વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ આ પાણી હજુ ઓસરતા નથી ને જેના કારણે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। ઘૂંટણથી પણ ઉપર સુધીના પાણી જોઈ શકો છો। આ ઘુમા વીઆઈપી રોડ અમદાવાદનો જ્યાં સ્થિતિ જોવા મળી રહી છે। અમદાવાદ એસપી રિંગ રોડથી ઘુમા વીઆઈપી જવાનો રસ્તો જે છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો છે। વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ વરસાદી પાણીનો જે ભરાવો છે યથાવત જોવા મળી રહ્યો છે। હાલ જે પ્રકારના દ્રશ્યો વીઆઈપી રોડના છે, જે સાઉથ બોપલ ઘુમાને જોડતો આ વીઆઈપી રોડ છે, બંને બાજુ વરસાદી પાણી જે છે ભરાયેલા જોવા મળી રહ્યા છે। અમદાવાદ શહેરમાં જે પ્રકારે વરસાદી માહોલ સર્જાયો હતો અને 10 વર્ષનો ઐતિહાસિક જે રેકોર્ડ હતો વરસાદનો તે તૂટ્યો હતો અને એ 15 કલાકમાં 18 ઇંચ જેટલો વરસાદ, જેમાં ખાસ કરીને બોપલ, ઘુમા અને શેલા જે વિસ્તાર છે ત્યાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। અનેક બંગલોઝ છે તેની અંદર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા હતા। સાથે સાથે અનેક એવા વિસ્તારો હતા કે જ્યાં આર્મી અને ફાયરની વિભાગ દ્વારા ટીમ દ્વારા રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા હતા। હાલ આ જે રસ્તો છે, જે એસપી રિંગ રોડથી ઘુમા વીઆઈપીને જોડ જે રસ્તો છે ત્યાં પણ ઘૂંટણસમાં પાણી છે, જેના કારણે વાહન વ્યવહાર માટે પણ રસ્તો બંધ કરવામાં આવ્યો છે। કેમેરામેન ગુજરાત સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।